ચોટીલામાં પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા। વિવિધ હિન્દુ સનાતની સંગઠનો દ્વારા પાકિસ્તાનનો ધ્વજ સળગાવી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। કાશ્મીરના પહેલગામમાં પ્રવાસી નિર્દોષ નાગરિકોની તેઓનો ધર્મ પૂછીને બેરહેમીથી હત્યા કરવામાં આવી હતી। એ આતંકવાદની ઘટનાના ઘેરા પડઘા ચોટીલામાં પડ્યા। ચોટીલાના રામચોક ખાતે વિવિધ હિન્દુ સનાતની સંગઠનો અને ગૌપ્રેમી યુવાનો દ્વારા પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ સળગાવી પાકિસ્તાન મુર્દાબાદ આતંકવાદ મુર્દાબાદના નારા લગાવી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ પ્રવાસીઓની નિર્મમ હત્યાનો બદલો લેવા અને આતંકવાદીઓનો ખાત્મો બોલાવવાની ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી। અહેવાલ જગદીશસિંહ ઝાલા, ચોટીલા। ભારત માતા કી જય। પાકિસ્તાનના નાપાક આતંકવાદીઓ દ્વારા આપ સૌ જાણો છો, જમ્મુ કાશ્મીરની અંદર જે આપણા હિન્દુસ્તાનના સનાતની ભાઈઓ જે પ્રવાસીઓ હતા, જે નિર્દોષ નાગરિકો હતા, એની બેરહેમીપૂર્વક જે કતલ કરવામાં આવી છે, જેના વિરોધના ભાગરૂપે આજે સમગ્ર ભારત, સમગ્ર હિન્દુસ્તાનની અંદર દરેક નાગરિકો, દરેક સમાજ ખૂબ જ દુઃખી છે અને આક્રોશ છે। ત્યારે આજે મા ચામુંડા ધામ ચોટીલાની અંદર તમામ સનાતની ભાઈઓ ભેગા થઈને અને જાબાજ યુવાનો, રાષ્ટ્રભક્ત યુવાનો દ્વારા આજ રોજ ચોટીલાના રામચોક ખાતે પાકિસ્તાનના અમે પૂતળા દહન અને પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને સળગાવ્યો હતો અને અમારો આક્રોશ વ્યક્ત કર્યો છે। અને અમે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા જે ગૃહમંત્રી છે અમિતભાઈ શાહને વિનંતી કરીએ છીએ કે હવે આપણો કરવાનો સમય આવી ગયો છે અને તમારાથી ન થાય તો રાજીનામું આપો, અન્યથા લાહોર સુધી આપણું લશ્કર જે 1962 અને 75માં લશ્કરિયા ફોકીને જે આપણો વિજય થયો હતો, નવા નાપાકને માર્યા હતા, એમ જે આવા આતંકવાદીઓ છે જે આપણા હિન્દુ ભાઈઓનો નરસંહાર કરે છે, એને કડકમાં કડક સજા મળવી જોઈએ। અને હવે આપણે કરવાનો સમય, પાકિસ્તાનને એનો ચહેરો દેખાડવાનો સમય આવી ગયો છે, જેના માટે જનતામાં ખૂબ જ આક્રોશ છે। અને આજ રોજ અમે તમામ ચોટીલા શહેરવાસીઓ ભેગા મળી અને આ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આગામી સમયની અંદર જરૂર પડે તો જાબાજ યુવાનો કાશ્મીર સુધી પણ જવા તૈયાર છે। ભારત માતા કી જય, વંદે માતરમ।